અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર આજે તો મોજ પડી ગઈ, કેમ કે કાચા બટાકામાંથી ફટાફટ ફક્ત 4થી 5 મિનિટની અંદર બનતા આટલા ટેસ્ટી ગોટા જ્યારે મેં બનાવ્યા ત્યારે ખરેખર ખાવા માટે પડી થઈ ગઈ. અને સાથે સાથે આ સેવ મમરાની ચટણી, હા ફ્રેન્ડ્સ, સેવ મમરામાંથી એટલી સરસ મજાની મેં ચટણી બનાવી છે કે બધા એમને રોટલી સાથે પણ ખાઈ ગયા, જે વધી હતી ચટણી એ. ચાલો હું તો આનો ટેસ્ટ કરી લઉં. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. ચાલો કેટલા ક્રિસ્પી બન્યા છે એ સાંભળી લો. બન્યા છે ને ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. આ માટે એક બાઉલના માપનો મેં ઉપયોગ કર્યો છે. તો 2 વાટકી જેટલા અહીંયા મેં પૌવા લીધા છે. નોર્મલી આપણે બટાકા પૌવા બનાવતા હોઈએ છીએ, બસ આ એ જ પૌવા છે. હવે 2 ગ્લાસ જેટલું આની અંદર હું પાણી એડ કરી 2 થી 3 વાર સારી રીતે વોશ કરી લેવાના. અને જે ગંદુ પાણી છે એને મેં દૂર કરી દીધું. 2 થી 3 વાર વોશ કર્યા બાદ આની અંદર પૌવા ડૂબે એટલું પાણી એડ કરવાનું છે, આશરે એડ કરવાનું. થોડુંક જો વધારે પડી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. ચાલો હવે ઢાંકી આને સાઈડમાં મૂકી દઈએ. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ કે જેથી જે પૌવા છે સારા એવા સોફ્ટ થઈ જાય. અને આગળની પ્રોસેસ પણ કરી લઈએ. હવે મેં લીધું છે એક કાચું બટાકું, જેની મેં છાલ દૂર કરી દીધી. હવે આપણે આને એકદમ રફલી ચોપ કરી લઈશું મીડિયમ સાઇઝના ટુકડાઓમાં. બહુ મોટા પણ નથી કર્યા અને બહુ નાના પણ નથી કર્યા. અને આ રીતે પાણીની અંદર જ આપણે ચોપ કરીશું કે જેથી આ કાળા ન પડે. હવે જેટલો પણ સ્ટાર્ચ છે એ આ રીતે પાણીની મદદથી વોશ કરી લેવાના. તો 2 વાર મેં પાણીની મદદથી સારી રીતે વોશ કરી લીધા છે. હવે આની અંદર 1 નંગ જેટલી મેં ડુંગળી એડ કરી છે. ચમચીની મદદથી માપીએ તો 4 થી 5 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી. હવે સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે એના માટે 3 જેટલી લસણની કળીઓ એડ કરી છે. તમે લસણ વગર પણ તૈયાર કરી શકો છો. 1 ઇંચ આદુનો ટુકડો એડ કર્યો છે. હવે આને સ્પાઇસી બનાવવા માટે 3 લીલા મરચાંને મેં મોટા ટુકડામાં કટ કરી લીધા છે, તો એડ કરી દઈશું. મીઠા લીમડાના 7 થી 8 નંગ જેટલા મેં પાન લીધા, જેને ઝીણા ચોપ કરી લીધા, તો એ એડ કરી દઈશું. 1 થી 2 ચમચી જેટલા થાય છે. આની અંદર ચોક્કસથી જે કોથમીરનો દાંડીવાળો ભાગ આવે છે એ ચોક્કસથી એડ કરજો. ખરેખર બહુ જ આનો ટેસ્ટ સારો લાગતો હોય છે. તો 1 થી 1.5 ચમચી જેટલું મેં દાંડીવાળો ભાગ લીધો છે અને સાથે સાથે થોડાક પાન પણ છે. થોડીવાર માટે આ મિશ્રણને સાઈડમાં મૂકી દઈએ. ચાલો પૌવાને આપણે ચેક કરી લઈએ. તો જે પૌવા છે એ સારા એવા ફૂલી ગયા છે. આને જો તમે વધારે ટાઈમ પલાળશો તો પણ ચાલશે, જો વધારે ટાઈમ નહીં પલાળો તો પણ ચાલશે. ચાલો હવે જે આ એક્સ્ટ્રા પાણી છે પૌવાવાળું એને આપણે દૂર કરી દઈશું અને ત્યારબાદ જરૂર પ્રમાણે ફરીથી પાણી એડ કરવાનું છે આની અંદર. એટલા માટે થોડું ઘણું જો કદાચ પાણી રહી ગયું હશે પૌવામાં તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. હવે લઈ લીધો છે એક મિક્સર જાર. જે મિશ્રણ આપણે બટાકાનું તૈયાર કર્યું છે એ સૌથી પહેલાં તો એડ કરી દઈશું અને ત્યારબાદ પાણીમાં પલાળેલા બધા જ પૌવાની અંદર એડ કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, અત્યારે મેં પાણી એડ નથી કર્યું. જ્યારે હું ક્રશ કરીશ ત્યારે મને જરૂર લાગશે ત્યારે હું આની અંદર પાણી એડ કરીશ. એટલા માટે પહેલેથી પાણી એડ નહીં કરી દેવાનું. જેમ જેમ જેટલી જરૂરિયાત હોય તેટલું પાણી એડ કરતા જવાનું અને મિક્સરમાં આને ક્રશ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, જે વાટકીની મદદથી મેં પૌવા લીધા હતા, બસ એ જ વાટકીની મદદથી મેં આની અંદર પાણી એડ કર્યું 1 વાટકી જેટલું. તો સરસ મજાની આ ટાઈપની પેસ્ટ તૈયાર થઈ ગઈ. તો બસ આ જ વાટકીના માપનો મેં ઉપયોગ કર્યો હતો. મિત્રો, આને બનાવવામાં મારે વધારે ટાઈમ નથી લાગ્યો, બટ હા, તમને પ્રોપર માપ સાથે હું શીખવાડી રહી છું એટલા માટે આટલો બધો ટાઈમ લાગી રહ્યો છે. બાકી આ રેસીપી બનાવતા બિલકુલ પણ ટાઈમ નહીં લાગે. ચાલો આની અંદર ટેસ્ટ એવા મસાલા એડ કરી દઈએ. તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલો હાથી મસળીને અજમો એડ કર્યો છે, 1 ચમચી જેટલો ધાણા પાવડર, 1.5 ચમચી જેટલા તલ એડ કર્યા છે. હવે બસ પાણીની મદદથી સારી રીતે વોશ કરેલી સારા પ્રમાણમાં કોથમીર એડ કરીશું. તો એક નાની વાટકી જેટલી મેં આની અંદર કોથમીર એડ કરી છે. જે વાટકીની મદદથી પૌવા લીધા હતા, બસ એ જ વાટકીની મદદથી મેં કોથમીર લીધી. હવે બસ સારી રીતે મિક્સ કરી લેવાનું. આની અંદર આપણે સોડા પણ એડ નથી કરવાના, છતાં પણ જે આ ગોટા છે એ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. બાળકોથી લઈ મોટા સૌ કોઈને બહુ જ પસંદ આવવાના છે ફ્રેન્ડ્સ. અને આ ફ્રેન્ડ્સ, આની અંદર એક વસ્તુ તો એડ કરવાની હું ભૂલી જ ગઈ હતી, એ હતી ચીલી ફ્લેક્સ. જો હોય તો ચોક્કસ એડ કરજો, નહીં તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો. બટ સારો એવો લુક આવે એટલા માટે મેં એડ કર્યા છે. હવે 1 વાટકી જેટલો મેં આની અંદર મેદો લીધો છે. જે વાટકીની મદદથી આપણે પૌવા લીધા હતા, બસ એ જ વાટકીની મદદથી મેં મેદો લીધો છે. મેદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, તો પણ બેસ્ટ રિઝલ્ટ આનું મળશે. હવે બસ સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. જો મેદો ઓછો લાગે, કદાચ થોડું ઘણું પાણીનું પ્રમાણ વધારે પડી ગયું હોય તો તમારે આની અંદર થોડોક મેદો એડ કરી દેવાનો. અને જો મેદો થોડોક વધારે પડી ગયો હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો. બટ બને ત્યાં સુધી તમારે થોડોક કડક લોટ તૈયાર કરવાનો. ગોટા કરતાં આપણે થોડોક કડક તૈયાર કરીશું.
આ ટાઈપનો લોટ એકદમ પરફેક્ટ છે. ચાલો આને સાઈડમાં મૂકી દઈએ. ત્યાં સુધી સરસ મજાની એકદમ ચટપટી ચટણી તૈયાર કરી લે, એ પણ સેવ મમરામાંથી. ફ્રેન્ડ્સ ચોક્કસથી આ ચટણી એકવાર જોજો, નહીં તો પસ્તાશો, કેમ કે બની જ હતી એટલી ટેસ્ટી. આ માટે પાવ વાટકી જેટલી મેં છાશ લીધી છે. જો છાશ ઓછી લાગે તો ફરીથી પણ એડ કરી શકાય, બટ એ શરૂઆતમાં વધારે એડ નહીં કરી દેવાની. હવે અડધી વાટકી જેટલી કોથમીર, સ્વાદ અનુસાર 5 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલો ધાણા પાવડર, અડધી ચમચી જેટલું જીરું, 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, કેમ કે છાશ એડ કરી છે એટલા માટે ખાંડ ચોક્કસથી એડ કરીશું. સ્ટ્રોંગ ફ્લેવર માટે 2 જેટલી મેં લસણની કળીઓ એડ કરી છે, આટલી ઇનફ છે. અને થોડોક નાનો ટુકડો લીધો છે આદુનો, તો એ એડ કરી દઈશું. 1 તીખું લીલું મરચું એડ કર્યું છે. મરચું બહુ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું, એટલા માટે ફક્ત અને ફક્ત અમે એક જ મરચાંનો ઉપયોગ કર્યો છે, કેમ કે જે સેવ મમરા છે એ લસણિયા સેવ મમરા છે એટલા માટે, અને થોડીક તીખાશ આની અંદર પણ હોય જ છે. આ ચટણીને તમારે વઘારવાની પણ જરૂરિયાત નથી. હવે બસ સેવ મમરા 1 વાટકી જેટલા એડ કરી દઈશું અને સારી રીતે આને ક્રશ કરી લેવાની. તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાની સેવ મમરામાંથી બનતી ચટણી તૈયાર છે. અત્યારે ફ્રેન્ડ્સ જે આ ચટણી છે તમને પાતળી લાગે છે, બટ આની અંદર આપણે સેવ મમરા એડ કર્યા છે, જેના કારણે જ્યારે તમે પડી રાખશો આને ત્યારે થોડી ઘટ થઈ જશે. એવું લાગે તો તમારે ફરીથી આની અંદર છાશ એડ કરી મિક્સ કરી લેવાનું ચમચીની મદદથી. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જે તેલ છે એ સારું એવું ગરમ થઈ ગયું છે. ત્યારબાદ આપણે આ રીતે પકોડા એડ કરી દઈશું. અત્યારે તમને ચીપકેલા લાગે છે, બટ જ્યારે આ સારા એવા ગરમ થઈ જશે, ઉપર આવી જશે, અને ત્યારે તમારે ચમચીની મદદથી આ રીતે હળવેથી મિક્સ કરવાના. આમ કરવાથી બધા જ છૂટા પડી જશે. જ્યારે પણ તમે પકોડા આ રીતે અંદર ઉતારો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની, અને બધા જ પકોડા તેલમાં તમે મૂકી દો ત્યારે જે ગેસની ફ્લેમ છે એ તમારે મીડિયમ કરી દેવાની, બહુ ફાસ્ટ નહીં રાખવાની. હવે બધા જ પકોડા સારી રીતે છૂટા પડી ગયા છે. હવે બસ આ રીતે તમારે મિક્સ કરતા રહેવાનું, કે જેથી બધી જ સાઈડે એક સરખી રીતે પકોડા કૂક થઈ જાય અને સરસ મજાના બધી સાઈડથી ક્રિસ્પી થાય. આ રીતે આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે કૂક કરવાના છે. તો સરસ મજાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. ચાલો આને પ્લેટમાં નીકાળી લઈશું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાના પકોડા તૈયાર છે. અને હા, તળતા સમયે એક બાબત ખાસ ધ્યાન રાખજો, જો તમને એવું લાગે કે તેલમાં બહુ ચીપકી રહ્યા છે, છૂટા નથી પડતા, ફૂટી રહ્યા છે, તો તમારે થોડીક મેદાની માત્રા વધારી દેવાની, કાં તો પછી ઘઉંનો લોટ થોડોક એડ કરી દેવાનો. આમ કરવાથી સરસ મજાના પકોડા તૈયાર થઈ જશે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટાટા.